હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. ઇટ્સ મી ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ કેવી રીતે બની શકાય. તમે ગુજરાત પોલીસ બનવા માંગો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થશે, એટલે મારી સલાહ છે કે તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એક ક્લાસ 3 લેવલની જોબ છે, જેના માટે તમારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તમે 12 પાસ હોવા જોઈએ અને તમારી ઓછામાં ઓછા ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. અને જો તમે SC, ST, OBC અથવા EWS જે પણ કેટેગરીથી બિલોંગ કરતા હોય, અન્ય જનરલને છોડીને, તો તમને 5 વર્ષનું એજ રિલેક્સેશન જોવા મળે છે. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ, સરકાર જ્યારે પણ ભરતી જાહેર કરે છે એના અમુક સમય માટે ફોર્મ ભરવાનો ટાઈમ આપે છે અને ફોર્મ ભર્યા પછી તમારું થાય છે ફિઝિકલ ટેસ્ટ. અને ફિઝિકલ ટેસ્ટમાં તમે કરવાનું હોય છે 5000 મીટર રનિંગ પુરુષો માટે, અને તે રનિંગ તમારે 25 મિનિટમાં પૂરી કરવાની હોય છે. અને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને 1600 મીટર રનિંગ કરવાનું હોય છે, તે પણ તેમને 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે. અને વાત કરીએ એક્સ સર્વિસમેનની, તો એમના માટે 2400 મીટરની રનિંગ હોય છે, જે એ લોકોને 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. રનિંગ પાસ થયા પછી તમારી હાઇટ અને ચેસ્ટનું મેઝરમેન્ટ થશે. પુરુષો માટે તમારી મિનિમમ હાઇટ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, અને જો તમે ST માં આવતા હોય તો તમારી મિનિમમ હાઇટ 162 સેન્ટીમીટર હોવી જોઈએ. તો મહિલાઓની વાત કરીએ તો એમના માટે 155 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. અને જો મહિલા ST કેટેગરીમાંથી આવતી હોય તો એમની હાઇટ 150 સેન્ટીમીટર હોવી જરૂરી છે. અને હાઇટ પછી થાય છે ચેસ્ટના મેઝરમેન્ટ, જે બોયઝ માટે હોય છે. એમાં બધી જ કેટેગરીના બોય છે એ લોકોની મિનિમમ છાતી 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફુલાવ્યા પછી 5 સેન્ટીમીટર વધવી જોઈએ, એટલે કે 84 સેન્ટીમીટર હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, જો તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધો હોય અને ત્યાર પછી તમારી લેખિત પરીક્ષા આવે છે, એટલે કે તમારી રિટન એક્ઝામ આવે છે. અને લેખિત પરીક્ષા તમારા ફિઝિકલ ટેસ્ટની 3 થી 4 મહિનાની અંદર લેવાઈ જતી હોય છે. વાત કરીએ લેખિત પરીક્ષાની, તો એ MCQ ટાઈપમાં થાય છે, જેમાં 200 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં 2 પાર્ટ હોય છે અને બંને પાર્ટમાં 40% ક્રાઇટેરિયા, એટલે કે બંને પાર્ટમાં તમને પાસ થવા માટે 40% માર્ક્સ લાવવાના ફરજિયાત હોય છે. 200 પ્રશ્ન MCQ ટાઈપ હોય છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B હોય છે. તો ફ્રેન્ડ્સ, એમાં વાત કરીએ પાર્ટ A ની, તો પાર્ટ A 80 માર્ક્સનું પૂછાતું હોય છે. એમાં ગણિત, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન, જે ફકરા પરથી જવાબ જોઈને લખવાનું હોય છે, તે પૂછવામાં આવે છે. તો આમાં માર્ક્સ વેટેજની માર્ક્સ કરીએ તો ગણિતના 30 માર્ક્સ હોય છે, રીઝનિંગના પણ 30 માર્ક્સ હોય છે અને કોમ્પ્રિહેન્શનના 20 માર્ક્સ થતા હોય છે. જો મિત્રો ટોટલ 80 માર્ક્સનું પાર્ટ A આવે છે, જેમાંથી તમને પાસ થવા માટે 32 માર્ક્સ લાવવા ફરજિયાત છે. અને વાત કરીએ પાર્ટ B ની, 120 માર્ક્સનું કન્ટેન્ટ પૂછાતું હોય છે. તેમાં આપણે વાત કરીએ સબ્જેક્ટની, તો સૌથી પહેલા બંધારણ, ઇતિહાસ, ભૂગોળ અને વારસો, કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજ પૂછાતું હોય છે. તો આપણે એમાં માર્ક્સ વેટેજની વાત કરીએ તો બંધારણ એમાં 30 માર્ક્સનું પૂછાતું હોય છે, અને ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ ત્રણેય વિષય સંયુક્ત રીતે પૂછાતા હોય છે, જે 50 માર્ક્સનું ટોટલ વેટેજ હોય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજ અને કરંટ અફેર્સ આ બધું મળીને 40 માર્ક્સનું પૂછાતું હોય છે. તો ટોટલ ફ્રેન્ડ્સ આવી રીતે 120 માર્ક્સનું પાર્ટ B હોય છે, જેમાંથી તમારે 120 માંથી 48 માર્ક્સ લાવવા પાસ થવા માટે જરૂરી છે. તો આવી રીતે ફ્રેન્ડ્સ આ 200 માર્ક્સની લેખિત પરીક્ષા હોય છે, જેમાં તમારે બંને પાર્ટમાં 40% માર્ક્સ, એટલે પાર્ટ A માં 32 અને પાર્ટ B માં 48, એટલે કે 200 માંથી 80 માર્ક્સ તમારે પાસ થવા માટે જરૂરી છે. પછી મિત્રો વાત કરીએ લેખિત પરીક્ષા પછી શું થાય. તો મિત્રો લેખિત પરીક્ષા તમારી પતે એટલે તમારી પ્રોવિઝનલ આન્સર કી આવે, પછી ફાઇનલ આન્સર કી આવે, અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. તેના પછી ફાઇનલ મેરિટ જાહેર થાય છે અને પછીથી તમને નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેથી તમે કોન્સ્ટેબલ બની જાઓ છો. અને પછી તમારી ટ્રેનિંગ માટે તમારા નિમણૂક પત્ર પર આપેલી તારીખ અને સ્થળ મુજબ તમારે ત્યાં હાજર રહેવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની આપણી વિડીયો, જેમાં આપણે ચર્ચા કરી કે કોન્સ્ટેબલ કેવી રીતે બની શકાય છે. તમારા મનમાં કોન્સ્ટેબલની પ્રિપેરેશન લગતો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો, અથવા તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને DM માં પણ પૂછી શકો છો. તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.